हेलो, आपको कुछ बोलना था? એક કોફી 3 ગરમ ચા ઝડપથી 124 નંબર માં આવવા દેજો ને. एक तो इधर जान जा रही है, तेरे को मछली की सूझ रही है? ગુડ મોર્નિંગ મિત્રો, આપણી સવાર પડી ગઈ છે. બધા તૈયાર થઈ ગયા ભાઈ. તમે કેમ નાઈટ ડ્રેસમાં? વેક્સ લગાવું લે માથામાં આમાં ક્યાં માથાનું વાળ ઊંચા થઈ ગયા ઓહો 3 વાળ ઊંચા છે. મને વેક્સ લગાડવું કોઈ પડે. નથી 25 છે 25 વાળ છે. હાલ ને ભાઈ ઊભો થા ને મોડું થાય. ઓસીકો લઈ જાવ બહુ પોસું છે. આજ ક્યાં પહોંચવાનું છે આપણે? હે ક્યાં જવાનું છે? બરાબર લાઈન કરાવ દે આપણે. આમ તો આ સનસેટ પર બતે આમ તો અરે કાઈ ઘટે નહીં. રૂમ ઓસીકો આમ હામી દે. આપણે તૈયાર થઈ ગયા છે. હજી શૂઝ પહેરવાના બાકી છે. બતાવું તમને લોકેશન. હા ઓહો એક નંબર નજારો. આ આપણી ગાડી પડી પહેલી. ઈ ચમકે હો, પણ કઈ ઘટે નહીં એવી. બીજું કાંઈ? એક કોફી 3 ગરમ ચા ઝડપથી 124 નંબર માં આવવા દેજો ને. 224 હા અને થેપલા હોતે. હા સોરી 224. હા તમે કયો 124 નંબર નથી પણ આ 224 માં આવવા દેજો. ઓકે. હા અને પાણીની ઠંડી બોટલ આવવા દેજો. ચિલ્ડ વોટર. ચિલ્ડ વોટર. એનો ચાર્જ એક્સ્ટ્રા નહીં મળે. હા આ ઝડપથી હો, પછી એમાં નીકળવું છે. એ હા થેન્ક યુ. ઓકે. A few moments later. ગુડ મોર્નિંગ મિત્રો. પાછા આપણે સવારે જાગીને પહેલા મહાદેવ દાદાના દર્શને આવી ગયા છીએ. સોમનાથ થઈને પાછા દ્વારકા જાશું. હવે મહાદેવના દર્શન કરી લઈએ, પછી આપણે દ્વારકા બાજુ નીકળશું. એ પહેલાં નાસ્તો કરવાનો છે. ભૂખ થોડીક લાગી ગઈ છે. A few moments later. તો હવે નાસ્તો કરવા આવ્યા છે. સોમનાથથી બહાર નીકળ્યા તો હાઈવે ઉપર હોટલ સારી દેખાઈ ગઈ. હવે થેપલા ખાવાનું મન થઈ ગયું છે, તો થેપલા મંગાવ્યા છે. તમારે બેન શું ખાવાનું છે? ભાવ આને ભાવ ખાવું. તમારે શું ખાવું મિલનભાઈ? આને ભાવ ખાવો છે. તમારે કઈ ખાવું છે? મારે ખાવાનું તો આવી ગયું. ખાઈ લીધું ભાઈ. ખાઈ લીધું તમે. હું મગાવ્યું તમે તો ક્યાંમાંથી મને ભાવ ખબર નથી. પાણી હોટલ જો ઓલું બધે સમજો ફોન હોટલ છે ભાઈ એક નંબર. અહીં ઘટે નહીં. આપણો સવારનો નાસ્તો મંગાવ્યો આવી ગયો છે. થેપલા ને દહીં. હજી ચા મંગાવી છે. કાંઈ ઘટે નહીં એવો નાસ્તો છે. આ ભાઈ તો વાટે જ છે. ચા આવે એટલે ક્યારે ખાઈ ના. 2000 years later. A few moments later. દ્વારકા જતા હતા, વચમાં માધવપુર બીચ આવે છે, તો આપણે ત્યાં 5 મિનિટ ખોટી થઈ ગયા છીએ. લોકેશન એક નંબર છે. આ બે તો મોર ને મોરે જ હોય. બીચ છે ભાઈ એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો હવે હું ભૌતિકભાઈ જાય છે કંઈક અલગ કરવા. દેખાડો. A few moments later. હવે આપણે માધવપુર બીચ નાસ્તો બાસ્તો કરી લીધો. હવે નાસ્તો કરીને હવે આપણે દ્વારકા બાજુ જઈએ. જોઈ લે જો.
2,000 years later. આપણે હવે દ્વારકા પૂગવામાં થોડી કરવા છે અને સીએનજી નો લાસ્ટ પેટ્રોલ પંપ આવી ગયો છે. બહુ લાંબી લાઈન જોવો તમે. બધે પુરાવીને હવે નીકળીએ. આ ઓલો બધાને ખબર જ હશે, રીલમાં બહુ વાયરલ છે આ પંપ જ ને. પછી દ્વારકામાં જ્યાં જો આપણી ગાડી છેલ્લે છે, આપણે જાય છીએ ગલ્લે. વેપાર પૂરી થઈ ગઈ તો સીએનજી ની લાઈન પૂરી નથી થઈ. હવે કોને ખબર ક્યારે વારો, હજી તો અડધે પોગ્યા છે. આ છેલ્લો સીએનજી પંપ છે, હવે વારો આવી જાય તો બહુ મોટી વાત છે. ફાઇનલી આપણો ગેસ પુરાવામાં વારો આવી ગયો છે. આપણી ગાડીમાં ગેસ પુરાવીને વહેલા નીકળીએ, મળીએ દ્વારકા બાજુ. A few moments later. મિત્રો દ્વારકાનો ગેટ આવી ગયો છે. ભૌતિકભાઈ, હા ભાઈ, દ્વારકાનો ગેટ આવી ગયો. દ્વારકાનો ગેટ આવી ગયો. હોટલ ગોતી છે ભાઈ હવે રહેવા માટે. 4-5 હોટલે પૂછપરછ કરી છે. હવે છેલ્લી હોટલે પૂછપરછ કરવાની છે, પછી ગમે ઈ રાખી લેવાની છે. ગમે રૂમ રાખી લીધી છે અને હવે જઈએ છીએ આપણે ધાબુ જોવા. અહીંયા ધાબુ બહુ મસ્ત છે એવું કહે છે. જોઈએ આપણે ધાબુ. ભૌતિકભાઈ તો પોગી ગયા ધાબે. કેમ છે ભૌતિકભાઈ ધાબુ? હા, દ્વારકા નગરી ભાઈ. દ્વારકા જોયું ને આની માટે ચડવું પડશે ઉપર. ઓલી પાસે આમ પૂણામાં જાય તો મંદિર દેખાય ક્લીન. કઈ બાજુથી? અમે વઈ જાય ને હાવ પૂણામાં જાય ને ક્લીન દેખાય ત્યાંથી. હવે આપણે ધાબુ જોઈ લીધું. હવે જઈએ આપણે બેટ દ્વારકા દર્શન કરવા. એટલે આપણે બેટ દ્વારકા જવાનું છે, પછી દ્વારકાનું રાખ્યું છે. કેમ કે દ્વારકા જઈશું તો બેટ દ્વારકા લેટ થઈ જાય તો મંદિર બંધ થઈ જાય. તો આપણે પહેલાં બેટ દ્વારકા જઈશું, પછી દ્વારકા જઈશું. આપણે નાઈ ધોઈને નીચે આવી ગયા છીએ હોટલમાંથી ફ્રેશ થઈને. હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. કેમેરામાં ફોટા પડો. કેમેરા લઈ લીધો કેમ કે સાંજે હવે બ્રિજની લાઈટો ચાલુ છે. સાંજે બ્રિજ જોઈએ આપણે અને તમને બતાવી તમને બેટ દ્વારકાનો નજારો. તો ચાલો મળીએ બેટ દ્વારકા. દ્વારકાના બ્રિજે આપણે ફોટા પાડવા ઉભા રહ્યા છીએ. દેખાડું તમને નજારો એક નંબર છે, કાંઈ ઘટે. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે પણ એ રાતે શો સારો આવશે. થોડુંક અંધારું થશે ને પછી આ બે કેમેરો લઈને આવ્યા હતા ફોટા પાડવા. આ બાજુ પાડશે ભાઈ. ઓહો, અંધારું થઈ જાય કેમેરા ફોટો નહીં આવે. મિલનભાઈના ફોટા પાડવાના છે. મિલનભાઈ થોડાક આ બાજુ નથી કોઈ અહીંયા અહીંથી એને મસ્ત હોય. A few moments later. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. આપણે હાલવાનું ચાલુ કરી દીધું. આપણે રિક્ષામાં નથી જવું. આખો દી 4 વ્હીલમાં જ આટા માર્યા એટલે પછી કંઈ થોડાક પગ છૂટા થાય. એમાં આ ભાઈ કે દોડવું છે. હાલો ભાઈ, દોડવું છે ને? દોડવું છે? મંડો દોડવો, હાલો ભાગો. આ ભાઈ દોડે જો. આ ભાઈ દોડે જો. આ ડોગેશભાઈ માફિયા હો. જો જોવે કેમ. આ છે ઓલો બ્રિજ. દોડાય નહીં ભાઈ, થાકી જવે. એના કરતા નિરાયતે હાલ્યા જાય. આપણે શું ઉતાવળે. A few moments later. દ્વારકા તો આપણે દર્શન કરી લીધા છે. ફોન લોકરમાં હતો, ફોન અંદર લઈ નથી જવા દેતા. હવે પાછા જ્યાં ચપ્પલ ઉતારે અહીંયા ચપ્પલ લેવા જાય છે. જો એટલે બે જાય ઉઘાડા પગે હાલ્યા જાય બે. જો 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 કરીને આપણે આવી ગયા થોડીક ખરીદી કરવા. ખરીદી ચાલુ છે. આ ભાઈનો ફોન ચાલુ છે. તારે કઈ લેવું નથી ભાઈ? લઈ લીધું. બતાય તો. ઓહો, અરે પણ લઈ લીધું એમ ને. ભાઈએ ખરીદી કરી લીધી. હા ભાઈ. ભાઈ તમે કોની હાટું છો? તો વાંધો નહીં. ઘરવાળી તો છે નહીં. साला ये दुख का खत्म नहीं होता बे. મળી જાય તો લઈ લે. હા ભાઈ આપતા તમે ભાઈ આપો છો.
તમે આપો છો ના ભાઈ એકે આપતા નથી ભાઈ પેલા એ ભાઈ પૂછતો કરે એની પાસે છે કે નહીં લ્યો પહેરો તો ઈ પોતે ગોતે ભાઈ આ બધા આ મારે પાટો ભાઈ આ ખોડામાં શું મારે આમ મારીએ હવે બધા રમતું એ ચડ્યા છે હજી થાયકા નથી લાગતા દર્શન કરીને હવે આપણે નીકળી ગયા ગાડી બાજુ ગાડી થોડીક દૂર છે 1.5 કિલોમીટર જેટલી હવે રમતું એ ચડ્યા છે મને એમ લાગે આ બોટલ છે ખાલી એનો જીવ લઈ લે હવે આપણે નીકળી ગયા આ નાઈટનો નજારો જોવો તમારે હવે જાશું આપણે જમવા હોટલે પછી મળ્યા હોટલે આપણે ભાઈ જમવા આવી ગયા હોટલે આપણને થોડીક ઠંડી લાગી એટલે આપણે જેકેટ પહેરી લીધું છે ભૌતિકભાઈને હજી ઠંડી લાગી નથી એવું લાગે છે પણ આપણે લાવ્યા નથી એને ઠંડી લાગે છે પણ એ જેકેટ લાવ્યા નથી આપણે હોટલે બેઠા છે થોડીક વાર પછી જમીએ થોડોક કોરો બોરો ખાઈ લઈએ બાંસુરી રેસ્ટોરન્ટ ભાઈ અહીંયા મજા આવી છે ને જમવાની કઈ ઘટે નહીં એવું આ ભાઈ એકવાર અહીંયા આવી ગયા છે આપણને કીધું છે મજા આવશે જમવાની નો ઓર્ડર આપ્યો તો સૂપ આવી ગયું હા ભાઈ તો પીવો મળ્યા છે આપણે પી નાખીએ હવે બટર નહીં ઘી બટર હાલતો હા તો બટર પછી એક ફરેલા રીંગણા A few moments later. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે જમીન હવે આપણે જઈએ હોટલે ભૌતિકભાઈ આગળ ભજન ગાય છે હવે એને ભક્તિનો રંગ લાગ્યો છે ખબર નહીં પછી નીંદર લાગી છે હવે એને નીંદર જ આવી લાગે છે આડો ઓળું માથું કરી રહ્યા છે એવું છે મિલનભાઈ ને મજા આવી ગઈ જમવામાં ખીચડીમાં તેલ નાખીને ખાતા હતા ભાઈ રોટલાનો ઓર્ડર દીધો પણ રોટલી એવી સર્વિસમાં તો અહીંયા કેવડાવે છે કાંઈ વાંધો નહીં હવે આપણે જાય હોટલે જઈને હવે નીંદર હવે હુઈ જ જવાનું